હવે જીએસસીસીએલ જુનિયર એન્જિનિયરના ટિયર 1 ની આજના દિવસમાં એક્ઝામ કમ્પ્લીટ થઈ ગઈ છે, બરાબર। આજ સવારે શિફ્ટ હતી, તો તમે બધાએ પેપર દઈને આવી ગયા છો। પેપર બધાનું સારું ગયું હશે એવી હું આશા રાખું છું, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીના મેસેજ આવ્યો પેપર ઈઝી મોડરેટ લેવલનું હતું, બરાબર। હવે સૌથી મહત્વની બાબત અહીંયા એ છે કે જો તમે ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી, એસટી કેટેગરીની અંદર આવો છો તો તમારે 45 થી વધારે માર્ક આવે તો તમે ટિયર 2 માટે એલિજિબલ છો। અને જો તમે અનરિઝર્વ કેટેગરી એટલે કે જેને આપણે ઓપન કહીએ છીએ એની અંદર તમે આવો છો તો તમારે 50 માર્ક થી વધારે માર્ક્સ આવે એટલે કે 50 આવે અથવા 51 માર્ક્સ આવે તો પણ તમે ટિયર 2 માટે એલિજિબલ છો। હવે જો તમે તમારું પેપર દઈને તમને એવું લાગતું હોય કે ભાઈ હું 50 માર્ક થી વધારે માર્ક આવી, મતલબ કે મેં આજે મારું પેપર દીધું છે એમાં 50 થી વધારે માર્ક્સ આવી જાય છે અને પેલા જે મેં કેટેગરીના નામ લીધા, બરાબર, રિઝર્વ કેટેગરી, તો એની અંદર તમને 45 થી વધારે માર્ક આવે છે તો ખાસ તમે ટિયર 2 ની તૈયારી અત્યારથી જ ચાલુ કરી દો, બરાબર। તમે ઘરે ન પહોંચ્યા હોય તો કઈ વાંધો નહીં, 1 દિવસ 2 દિવસ આરામ કરો, પણ પ્રિપેરેશન ટિયર 2 ની ચાલુ કરી દેજો। રિઝલ્ટની રાહ ન જોતા। તમને એવું લાગે છે કે મને 45 કે 50 થી વધારે માર્ક્સ આવે છે તો ટિયર 2 ની પ્રિપેરેશન ચાલુ કરી દેજો, કારણ કે જેવું રિઝલ્ટ આવશે ને એટલે તરત જ ટિયર 2 ની એક્ઝામની ડેટ એ લોકો રિવીલ કરી દેશે, બરાબર। એટલે રાહ નથી જોવાની કે ભાઈ આ આપણું રિઝલ્ટ આવશે એમથી પછી અલગ આમાં મેરિટ બનવાનું નથી। 45 ને 50 માર્કનો તમે જો નોટિફિકેશન જોયું હોય, વિડીયોઝ જોયા હોય કે ભાઈ 45 થી વધારે માર્ક આવશે એ બધાય એલિજિબલ છે, 50 થી વધારે માર્ક આવશે એ બધાય એલિજિબલ છે ટિયર 2 માટે, બરાબર। એટલે જેવું રિઝલ્ટ બહાર પડશે એટલે તરત જ એની આસપાસના દિવસોમાં, બરાબર, વધીને 1 થી 1.5 મહિનો તમે માની ના લો, વધારે જાય તો 2 મહિના, એટલાની અંદર તમારી ટિયર 2 ની એક્ઝામ આવી જશે। તો ત્યારે એવું ન થવું જોઈએ કે સમય ઓછો મળ્યો છે એટલે હું તમને એમ કહું છું કે ભાઈ ઘરે પહોંચી જાઓ, આરામથી 1 દિવસ આરામ કરો તે પછી તરત જ ટિયર 2 ની પ્રિપેરેશનમાં લાગી જાજો, ઓકે। ટિયર 2 ની પ્રિપેરેશન કેમ કરવી એનો આખો વિડીયો બનાવેલો છે, બરાબર, આપણા બધા જ વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપની અંદર મોકલેલો છે, ત્યાંથી તમે જોઈ શકો છો। બાકી કઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરી શકો છો, પર્સનલમાં મેસેજ કરજો, હું આન્સર આપીશ। થેન્ક યુ ફ્રેન્ડ્સ।